એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. બોલો વેવણ, કેમ મને બોલાવ્યો? જો ભૂપતભાઈ, મને તો કે દાડાનું વિચાર્યું હતું કે મારે તમને બોલાવા છે ને તમારી હારે વાત કરવી છે, પણ કાંઈ વખત જ ભેગો નહોતો થતો. એટલે મેં તમને કીધું હતું કે તમને જ્યારે મેળ પડે ને ત્યારે જરાક આવીને મને મળી જાજો ને. કામ હતું તમારું. હા તે બોલો ને, આવી ગયો છો. શું કામ હતું? જો ભૂપતભાઈ, તમારી દીકરી જીજ્ઞા અને મારો રાજ એ લોકોના ઘોડીએ સગપણ તો કરી નાખેલા, અને એ વખતે ગામમાં તમારા ઘરનું નામ બોલાતું, મોભી કહેવાતા તમે, અને બહુ વીઘા જમીન હતી તમારી પાસે. એટલે હુંય રાજીના રેડ થઈ ગઈ હતી કે હાલો બેવ ઘર હરખા છે અને હક પણ એ હરખી રીતે થાય છે. બસ હવે લગ્ન લેવાની વાર હતી, અને તમારા પર જે સંકટ આવ્યું છે ને, તમારી પાસે હવે નથી રૂપિયા, નથી પૈસા, નથી વાડી વજીફા, ઢોર ઢાખર, હાવ કંગાલ થઈ ગયા છો તમે. જોકે એ તો હવે કુદરતનો કોપ પડ્યો હોય, પણ હું એમ કહું છું કે બોલો ને, કેમ અટકી ગયા? હવે જો તમે મારી હારના તો રહ્યા નથી, એટલે મારે રાજનું ને જીજ્ઞાનું હક પણ તોડી નાખવું છે. અરે વેવણ, તમે આ કેવી વાત કરો છો? આ આજકાલના થોડા હક પણ થયેલા છે. આપણે ઘોડીએ સંબંધ કર્યા હતા. એ વાત હાચી તમારી. એટલે તો મેં પહેલાં જ તમને ચોખવટ કરી કે આપણે ઘોડીએ સગપણ કર્યા હતા અને બધું એ સારું હાલતું હતું, પણ જો આ કુદરતનું કરવું, તમે તો હાવ કંગાલ થઈ ગયા છો. હવે ન્યા મારે મારા દીકરાનું કરવું નથી. મને ખબર છે હવે તમે દીકરીને કાંઈ નહીં દઈ શકો, ન કરિયાવર, ન લુગડા, ન લતા, ન વાહન, ન ઠામડા, કાંઈ નહીં દઈ શકો. એટલે વિચાર્યું છે કે હવે તોડી નાખવું છે ને મારે રાજાને બીજે કરવું છે. અરે વેવાણ, તમે આ કેવી વાત કરો છો? આપણે આ સંપત્તિ હારી થોડા હક પણ કર્યા હતા. અરે આપણે તો સગપણ લાગણીના કર્યા હતા, અને જીવનમાં તો ચડાવ ઉતર આવ્યા જ કરે. અને તમે જ કહો છો કે આ કુદરતનો કોપ છે, તો કાલે અમારો વારો. શ્રાપ ન દેતા. મારો વારો આવે કે ન આવે, પણ તમારા મોઢામાંથી આ કાળી વાણી નીકળવી ન જોઈ, યાદ રાખજો. પણ વેવાણ, હું ગામમાં મોઢું હું બતાવીશ કે એની છોડીનું ઘોડીએ હક પણ કર્યું હતું ને ખરા ટાણે વેવાણે ના પાડી? લ્યો, તમે હમણાં શું કીધું? આપણે આ બધું જોઈને નહોતું કર્યું, લાગણીના સંબંધ હતા. ભૂપતભાઈ, મને એક વાત તમે કરો કે લાગણીથી પેટ ભરાય છે? ના. લાગણીથી સમાજમાં ઊભું રહેવાય છે? ના. તો પછી આ સંબંધ લાગણીના ન કહેવાય, એમાં હંધુય આવતું હોય. અરે આપણે તો જે એ વખતે જે વેણ દીધેલા હતા ને, એ વેણને અત્યારે ન ફેરવાય. કારણ કે તમને તો ખબર જ છે ને કે માણસ અત્યારે વેણના માર્યા મરી જાય છે, અને તમે આ મારી ઉપર આ દુઃખનો ડુંગર ખડકી દીધો. એ વેણનો વાયરો નીકળી ગયો. બસ બધાય માણસ છે ને વખતના ગુલામ છે, વખતના. કેવા આપણે હોશે હોશે સગપણ કરેલા, અને કેવા આપણે સંબંધે બંધાયેલા, પણ જો ત્યારે લગ્ન લઈ લીધા હોત ને તો કાંઈ વાંધો નહોતો. પણ આ જો કુદરતનું કરવું, મારો દીકરો ને તમારી દીકરીનું જાજુ ટકે એમ જ નહોતું. એટલે તો આ બધું આવ્યું કે તમે કંગાલ થઈ ગયા, અને અમે તો એના ઈ છીએ. અને આ શું કહું ને, તમારા રાજ્યા માટે કેવા મેલ મેલાતોના માગા આવે છે. હવે એને હું ઠુકરાવું? પણ વેવાણ, તમે તમારા નિર્ણયમાં અડગ છો, પણ આ કુદરત રાજી નહીં રહે હો તમારી ઉપર. પાછા બોલ્યા? ના પાડી હતી ને, એક કાળી વાણી ને કાગવાણી કાઢતા જ નહીં મારા હારું. અરે આખા ગામને ખબર છે કે મારી સોડીનું હક પણ ઘોડીએ થયેલું છે, તો હવે તમે હક પણ તોડી નાખશો તો મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? હાલો, હાચું કયો ભૂપતભાઈ, આ તમારી જગ્યાએ હું હોત તો તમે શું કરત? લ્યો, લાગણી ને વેણ ને વસન ને આ જમાનામાં ક્યાં લાગણીઓ રહી છે?
વસંત છે. હા બાપુને કેટલી વાર કીધું કે લાકડા અહીંયા ન મુકાવ્યા, ચોમાસું આવ્યું બધાય પલળી જાહે, બસ ચૂલોય નથી પેટાવાતો હરખો. લે તમે આવી ગયા બાપુ? હા બેટા. હા કેમ મારા હાહુએ તેડાવ્યા હતા? લગ્નની તારીખ કેવું કઈ લેવાનું હતું બાપુ એટલે? ના બેટા, એને બીજું કામ હતું ને એટલે મને તેડાવ્યો હતો. બીજું શું હતું? અને તમે કામ ઢીલા ઢીલા સોવો, કઈ થયું છે? કાંઈ નહીં બેટા, થોડુંક કામ હતું તે બોલાવ્યો હતો. એમાં હું બહુ તારે જાણવાની કઈ જરૂર નથી. બાપુ શું વાત છે? હાવ હાચે હાચી કરો મને. હા બેટા, વાત તો તને કહેવી જ પડશે ને. જે સાચું છે એ બીજા કોને કહું? જો બાપુ તમે છે નામ ગોળ ગોળ વાતો ના કરો, જે હોય ને એ મને કયો હંધુય. બેટા, તારે હાવ છે ને આ હક પણ તોડી નાખ્યું છે. આ શું વાત કરો છો બાપુ તમે? હક પણ તોડી નાખ્યું એટલે? હા, એની મને ચોખ્ખું કહી દીધું કે હવે હું આ હક પણ રાખવા નથી માંગતી. પણ કેમ બાપુ? કઈ ભૂલ થઈ છે મારાથી કે તમારાથી? ભૂલ તો આપણા બે માંથી એકેથી નથી થઈ. તો પણ એને કેમ હક પણ તોડી નાખ્યું બાપુ? બસ ભૂલ તો આ કુદરતે આપણે હારી કરી છે. બાપુ તો જે હોય ને એ મને હરખું કયો, આમ ગોળ ગોળ વાતો ના કરો. જો બેટા, તમારા બેના ઘોડીએ હક પણ થયા ને ત્યારે આપણે બહુ સારું હતું, ખેતી સારી હતી. બસ આજે આપણી પાસે કાંઈ નથી રહ્યું ને તો એ સંબંધને છે ને આ સંપત્તિથી તોલે છે. બસ જૂનું બધું ભૂલી જાય છે. એટલે તમારું કહેવાનું એવું છે કે આપણી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે એટલે મારે હાહુએ હક પણ તોડ્યું? હા બેટા, મેં તારે આવને ઘણા સમજાવ્યા, હાથ જોડ્યા કે ભાઈ આ તો જીવન છે, ચડાવ ઉતાર આવ્યા જ કરે. આજે અમારો વારો, કાલે એનો વારો આવશે. પણ નહીં, કે અત્યારે તો અમારું ખોડું મુભાદાર છે ને તમે કંગાલ થઈ ગયા છો ને મારે આ હક પણ નથી રાખવું ને મારા દીકરા માટે તો હારા હારા માગા આવે છે. હવે આવા માણસો છે ને સંપત્તિને જોવે છે, કોઈની લાગણીને કે દીકરીમાં કેવા સંસ્કાર છે એ કાંઈ નથી જોતા. બાપુ તમારી વાત મને આગળ નથી ઉતરતી. આવી વસ્તુ ક્યારેય ન થાય. કોઈ સંપત્તિ તો થોડું હક પણ તોડે નાનપણનું. અને અમારા તો ખોડીએ ચાંદલા થયા હતા, આટલા વર હરિયા 22 વર. અરે મેં બેટા એને વાત કરી કે આ ઘોડીએ હક પણ થયેલા છે અને હવે તમે જો તોડો તો આખા મલકને ખબર છે કે મારી દીકરીના ઘોડીએ હક પણ થયા છે. તો કાલ સવારે મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? પણ એ આપણી વેદના થોડા સમજે. હું રાજને વાત કરી, મને ખબર છે એ મારા હાહુને સમજાવી દે, એ આ હક પણ નહીં તૂટવા દે બાપુ. હા બેટા, હક પણ છે ને સંપત્તિ નહીં, બે જણાના મન મળી ગયા હોય ને તો એમાં આડો પગ ન કરાય. પણ અત્યારે માણસોની બુદ્ધિ સંપત્તિની હારે કારે ફરી જાય છે ને એનું કાંઈ નક્કી નથી હોતું. બાપુજી રૂપિયો થોડો કાંઈ બધું છે? એને આટલા વરાના લાગણીના સંબંધ ના દેખાણા? અને અત્યારે આપણી પરિસ્થિતિ જે ખરાબ થઈ છે એ જેને દેખાણી. આપણે સમજીએ છીએ કે રૂપિયો બધું નથી, રૂપિયા વગર જીવન નથી જીવાતું, એ બરાબર છે. પણ હારવાર સંસ્કાર અને લાગણી પણ હોવી જોઈએ. મારા હાવું એ ખોટું કર્યું બાપુજી. એને આવું તો નાશ કરવું જોઈએ ને. કઈ રૂપિયો જ બધું છે એવું તો જરૂરી નથી. હા, મારા નાનપણની માયા, નાનપણની લાગણી એવું કાંઈ ના જોયું. રૂપિયો હતો તો હક પણ રાખ્યું, અને રૂપિયો પૂરો થઈ ગયો તો હક પણ તોડી નાખ્યું. હા, થોડા કઈ ઢીંગલાના ખેલ છે કે મજા આવે ત્યારે લઈ લઈને મજા ન આવે ત્યારે કચરામાં નાખી દે. હા, તો એની જેવું થયું ને. બેટા, મેં તને કીધું એમ તારી હાહુ હવે એક ની બે નથી થાય એમ. એનો નિર્ણય અલગ છે, આપણે સમજીએ છીએ. પણ હવે હું કરશું ને, હવે હું તારો હાથ ક્યાં આપીશ એનું કાંઈ નક્કી નહીં બેટા. બાપુ હક પણ તોડશે ને તો સમાજમાં તો ક્યાંય આપણે મોટું બતાવવા જેવા નહીં રહીએ. અને મારે તો મરવાનો જ વારો આવશે ને હવે તો. કારણ કે જીવીશ તો બધા એમ જ કહે કે દીકરીમાં કઈ ખોટ છે, દીકરીના સંસ્કાર હારા નહીં હોય એટલે હક પણ તોડી નાખ્યું. હા બેટા, હવે કુદરતે જે ધારી છે ને એ થાય. હાલ આપણે રોટલા ખાઈ લઈએ, બીજો હું. બાપુ આમાં રોટલા કેમ ગળા હેઠે ઉતરે? બેટા,
જીવવા માટે અન્નની જરૂર તો છે જ ને. જીવનમાં સુખ દુઃખ તો આવ્યા જ કરશે. હાલ એને માથા ઉપર લઈને ના ફરાય. હાલ. હું કામ બોલાવ્યો હશે, હજી આવી નહીં, કેટલી વાર લાગી, મારે કામ છે કેટલું બધું. તે મને અહીંયા બોલાવ્યો અને તું જ મોડી આવી. હજી મારે કેટલું બધું કામ પડ્યું છે. શું કામ હતું બોલ? તમને તો કેમ ખબર ના હોય મેં તમને હું કામ બોલાવ્યા છે? અરે પણ મને શું ખબર હોય કે તારે શું કામ હોય? તમારા બા આપણા હક પણ તોડવાની વાત કરે છે. હા, એ તો મને ખબર છે. તો તમે એક શબ્દ ના બોલીએ, તમને ખબર છે તો. પણ હવે હું બાને શું કહું? તું જ કે. આ બધું નક્કી તો બાએ જ કર્યું હતું ને, અને બાએ તોડવાનું કીધું, તો મારે એને થોડું કાંઈ કહેવાય. હવે એ ઘરના વડીલ છે, આ વડીલોની વાતમાં આપણે જ કાંઈ માથું ન મારવાનું હોય. વડીલ ખોટું કરતા હોય ત્યારે જ તમે વડીલને બોલી શકો ને, કે ત્યારે પણ તમે નહીં બોલી શકો? પણ હવે જો બા એમ કહેતા હતા કે આ તારા બાપુ પહેલાં ખમતી ધર હતા અને હવે તારા બાપુ પાસે કાંઈ નથી રહ્યું, એટલે એ મારું હક પણ તોડી નાખવાની વાત કરે. તો તું જ કે મારે શું કરવું? મારે બાની સામે કેમ બોલવું? એટલે એ જ કહું છું કે પૈસાથી આપણું હક પણ હતું? પૈસાથી પ્રેમ હતો કે મારાથી હતો? હવે જો આપણા હક પણ તો છે ને, આપણે ઘોડિયામાં તો ના થઈ ગયા. હક પણ ઘોડિયામાં હતા ત્યારે થયા. એ પછી તમને લાગણી નથી બંધાણી મારી યાર આટલા વર્ષથી? બંધાણી જ કે નહીં? હા કે ના એ તો કયો. લાગણી બંધાણી છે, પણ હવે બા કે એમ તો કરવું પડે ને. બાની સામે તું કાંઈ ન બોલી શકું ને. એટલે બાએ કીધું કે હક પણ તોડવાનું અને તમે માની પણ ગયા. બાને તમે એક પ્રશ્ન ના પૂછ્યો? તમે બાને સમજાવ્યા પણ નહીં? કીધું બાને, મેં બાને હંધુય કીધું, પણ બા એકના બે નથી થતા. તેમાં હું શું કરું? તું જ કે લે. એ તો તમારે જોવાનું હોય ને, તમારે શું કરવું ના કરવું એ. સો આ બધી છે ને વ્યવહારની વાતો કહેવાય. આ બધે વડીલોએ નક્કી કર્યું ને વડીલો હવે જેમ કે એમ તો આપણે કરવું જ પડે. હા, આપણું ધાર્યું તો કે કરાશે નહીં. સાચી વાત છે કે તારી યારે મને લાગણી બંધાઈ ગઈ છે, પણ હવે લાગણી પણ હવે અમારી પાસે પૈસા નથી એટલે લાગણી પણ છૂટી ગઈ. પૈસા હોત તો તમારો પ્રેમ તમારી લાગણી બધું એમને એમ રહેત, પણ પૈસા નથી એટલે લાગણી પ્રેમ બધું વિખાઈ ગયું. એવું જ છે ને તમારું કેવું તો? અરે એવું કાંઈ નથી કે, પણ હવે મારે તો શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. નો બાની સામે બોલી શકું કે નો તને કાંઈ કહી શકું. ના ના, હક પણ તો તોડો જ છો તો પછી મને જ તમે બધું બોલી શકો ને. હવે હું ક્યાં તમારી પત્ની થવાની છું? અને આમે તમને ક્યાં મારાથી પ્રેમ લાગણી છે જ? કેમ કે પ્રેમ લાગણી હોત ને તો આ પ્રશ્ન જ ના આવ્યો હોત. તો તમે બાને કહી દીધું હોત કે બા એની યાર હગાઈ તો હું આજે નહીં તોડું કે કાલે નહીં તોડું. કીધું મેં બાને, પણ બા સમજવા જોઈએ ને. તું નથી, તું મને સમજતી કે નથી બા સમજતા. મારે તો હોડી વચ્ચે હોપારી જેવું છે. હું સમજુ? મારું તો ભવિષ્ય બગડ્યું ને, મારી તો જિંદગી બગડી ને. હું સમજુ? તમે કયો એમ સમજુ? બોલો કઈ રીતે સમજુ? સમજાવો તમે. જો સમજે તો મારું મન જ્યાં છે એ. જો મારી વાત સાંભળ તું. હા, આમાં છે ને આપણે કાંઈ ન કરી શકીએ. હા, આપણા હાથની વાત હોય ને તો આપણે બધું કરી શકીએ. હવે આ બધા રીતિ રિવાજો અને વ્યવહારિક વાતમાં હા આપણે છોકરાઓ કાંઈ બોલી ન શકીએ. કયા જમાનામાં જીવો છો તમે? કયા જમાનામાં જીવો છો તમે મને કયો? અરે જે હંધાય જમાનામાં જીવે એ જમાનામાં જીવું છું, પણ આ છે ને તું કે હું કહી ને એમ કાંઈ ન થાય. હુકામ ન થાય? જિંદગી આપણે કાઢવી છે, જિંદગી આપણે કાઢવી છે. આરે તો હુકામ ન થાય? તમે ધારો ને તો હંધું થઈ જાય, પણ તમારે કરવું જ નથી કાંઈ. એવું કાંઈ નથી, મારે હંધુય કરવું છે. મારે તને મેળવી નથી, પણ તું જ કે બાની સામે બોલી તો શું થાય? તને ખબર છે ને? પ્રેમથી તો સમજાવી શકો છો ને, પણ તમે નહીં જ કર્યું હોય. મને આ બધી ભરો હશે, બાએ તમને કીધું હશે કે રાજલા આ વસ્તુ કરો ને તો રાજે વસ્તુ કરવા ઊભો થઈ જ ગયા હશે. ભરો હશે મને. તમે બાને એક શબ્દ નહીં કીધો હોય, કારણ કે બા હાસા હોય ખોટા હોય, તમારે તેને આમાં આજ કરવાની છે. એટલે તને મારી પર ભરોસો જ નથી એવું થયું ને? કે મેં બાને કઈ કીધું જ નહીં, બાને કઈ કીધું જ નહીં હોય. મેં હંધુય કીધું બાને, પણ બા મારી વાત માનવા જોઈએ ને. જો આ તને જ ભરોસો ન હોય તો મારે શું કામનું? તને ચોખવટ કરીને એટલે જ અહીંયા આવી તમારી પાસે, બાકી નો આવી હોત. હજી હું તમને કહું, આપણું હક પણ છે ને એ બસાવી લો. હે તોડોમાં એ તૂટી જાય ને તો હું તો જીવી જ નહીં શકું. હું તમને છે એ કહું છું. જો મારી વાત સાંભળ, હું બાને મનાવી, હજી મારી રીતે મનાવી. એકવાર તો બાને મેં કીધું છે અને બીજી વાર કે જો એ માની જાય ને તો મારે તારી હારે હક પણ નથી તોડવું. પણ આ બધું છે ને તારા બાપુને લીધે થયું છે. આ તારા બાપુ હાવ કંગાળ થઈ ગયા. તે અમારા હાથની વાત છે? કાલે અમારો
ખાલી અમારો સારો દી હતો આજે અમારો ખરાબ દી છે એ અમારા હાથની વાત છે. જ્યારે તમારી યાર મારું હક પણ કર્યું, જ્યારે તમારી પણ પરિસ્થિતિ ખરાબ હતી જ ને, તો પણ મારા બાપુએ હક પણ કર્યું ને. ત્યારે મારા બાપુએ એમ કીધું હોત તો કે તમે અમારી બરાબરીને નથી, તો અરે તમે અત્યારે આ વસ્તુ કેમ જોવો છો કે અત્યારે અમારી પાસે કઈ માલ મિલકત નથી, રૂપિયો નથી? અરે હું નથી જોતો, પણ હા બા નહીં જોવે છે. તો બાને સમજાવો, એ જ વસ્તુ બાને સમજાવો કે બા જ્યારે હક પણ કર્યું ત્યારે આપણી પાસે શું હતું. જો હું બાને છે ને મારી રીતે સમજાવી, પણ જો પછી બા ન માને ને તો મારે પક્ષ તો બાનો જ લેવો પડશે. પછી હું તને સાથ કે સહકાર નહીં આપું. એના માટે મને માફ કરજે. આ કેવું બોલો છો તમે? મચ્છરીઓ હેરાન કરે છે. હા, જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, બોલ બોલ. બેઠા રહ્યો ને હું કામ ઊભા થયા? હવે તું એટલો કાઠાળો થઈ ગયો છે ને કે પછી મારે ઊંચું જોવું પડે, પછી આ રહી ન જાય. સારું, હું તો તમારા હાટું કહેતો હતો, બાકી મારે શું છે? તમે ઊભા રહ્યો કે બેહો. હવે બા, મારે છે ને તમારી હારે આ થોડી જરૂરી વાત કરવી હતી. મને ખબર જ હોય કે હવે છે ને છોકરાઓ મોટા થઈ ગયા ને એટલે એમને એમ તો મારે વાતું કરવા આવે જ નહીં. કંઈક જરૂરી વાતું હોય ને એ જ કરવા આવે. તો કરું કે ન કરું? તું કરવાનું, હવે તું આવ્યો છે તો કરવાનો છે. હું ના પાડે તોય તું કરવાનો છે, વયો તો નહીં જાય. હાલ બોલ, હું કામ હતું બટા? કઈ જોઈશી? જોતું કાંઈ નથી બા, તઈ પણ મને વાવડ મેળાશે કે હા તમે મોટા ભાઈની અને ભાભીની સગાઈ તોડી નાખવા માંગો છો. કેમ આવું કરવા માંગો છો તમે? કા તને ખબર નથી? એ આપણા વેવાય છે ને, કેવા મોભીદાર ને એને ઢોર ઢાખર ને જમીન વાળા હતા, હાવ કંગાલ થઈ ગયા છે, કાંઈ નથી એની પાસે હવે. તો એની હારે કઈ હવે શક પણ રખાય? એટલે તમારો કહેવાનો અર્થ એવો છે કે એની પાસે મિલકત હતી એટલે એ આપણા વેવાય હતા, અત્યારે મિલકત નથી તો એ આપણા વેવાય નથી, એમ? એમ નહીં, તું છે ને હજી નાદાન જ રહ્યો. તું મને ઈ કે સંબંધ હરખે હરખા હારે થાય ને, જ્યારે એની છોડીનું તારા ભાઈ હારે હક પણ કર્યું ત્યારે એ આપણી બરાબર ના હતા. હવે તો એ રહ્યા નથી, પછી ગામ વાતું કરે કે કાણે કંગાલ હારેનું શક પણ રેવા દીધું છે હજી. અરે પણ બા, એ તો ભગવાનના હાથની વાત છે. કાલ હતું પાછું લઈ લીધું ને કાલ પાછું આપશે. એ બધું કહેવાનું છે, કાંઈ એવું ન હોય. એકવાર ગયું એ ગયું, પણ પછી કાંઈ આવે નહીં. પણ બાપ, આપણે ક્યાં એના ઘરમાં આપણી દીકરી દેવાની હતી? એમની દીકરી આપણા ઘરમાં વહુ બનીને આવવાની હતી ને. જો આપણે આપણી દીકરી એના ઘરમાં વહુ બનીને દેવાની હોય ને તો આપણે વિચારવું પડે કે એ લોકો પસાદ છે, એ આપણી દીકરીને હાંસવી શકશે કે નહીં, આપણી દીકરીને સુખી રહે કે નહીં. તો હજી એ છે ને તું હાવ અણસમજુ છો. એક કોકની દીકરી આપણા ઘરે આવે અને આપણે હરખે હરખવાનો સંબંધ કર્યો હોય તો એ મજાનો એવો કર્યાવર લઈને આવે, વાર તહેવારે એની દીકરીને દે, પછી એના ઘરે કંઈક પ્રસંગ આવે ત્યારે આપણને બોલાવે, તો કેવો મોભો રહે. હવે આની પાસે તો કાંઈ રહ્યું નથી, એટલે મને તો એમ શંકા જાય છે કે એ 5 જોડી લુગડા દેહે કે નહીં દે એ નથી રહ્યા એની પાસે. બોલ, એટલે મારે તો છે ને તોડી જ નાખવું છે. ના બળ, રાજાના હારા હારા ઘરના માગા આવવા માંડ્યા, પણ આ હક પણ તોડું પછી આપણે કરાય ને. પણ બાપ જો, હા તમે જે વાત કરી રહ્યા છો ને એની ઉપરથી તો એવું લાગે છે કે તમારે આ કરિયાવરનો ને આ બધાનો મોહ છે. અરે ભગવાનની દયા છે, આપણે શું કમી છે કે તમારે બીજા ઉપર આધાર રાખવો પડે, બીજાની આશા રાખવી પડે? લે, તો તને એવું લાગે છે કે એ કરિયાવર લાવી ઈ મારે વાપરવો છે? એના ઠામડા, એના લુગડા, લતા, હોનું, સાંદી જે દે એ મારે હવે કાંઈ થોડું ઓઢવું પહેરવું છે? પણ એનું હોય તો એના ઘરે નાનું થાય તો એનું ભવિષ્ય સુધરે કે ન સુધરે? પણ બાપ જો, મારું તો એવું માનવું છે કે મિલકત કરતા માણા સારું હોવું જોઈએ. જો સંસ્કારી અને આપણા ઘરને શોભે એવું હોય ને તો આવું ન જ કરાય. અને ભાભીના સ્વભાવથી હું બહુ સારી રીતે પરિચિત છું કે ભાભી બહુ સારા છે. અરે આપણા ઘરમાં ભળી જાય ને એવા છે, મારા ભાઈને, આપણા ઘરને, બધાને શોભે ને એવા છે. ના દીકરા, દેખાવથી સ્વભાવથી ઘર નથી હાલતા. એના હારું તો પૈસો ટકો બધું જોઈ, અને એનો સ્વભાવ ભલે ને હારો રહ્યો પણ એ આપણા ઘરમાં નહીં હાલે. બા સમજો તો સારી વાત છે. હા નાના મોઢે મોટી વાત કરું છું, પણ આવું ના કરાય. તું છે ને
મારી વાતમાં કાંઈ ન માથું મારે ને તો સારું છે. મેં જે પણ કાંઈ નિર્ણય લીધો હશે ને એ સમજી વિચારીને લીધો હોય, એટલે એમાં તું વસે ન પડતો સારું. પણ બા તમે એટલું તો વિચારો, આ તમે મોટા ભાઈનું તો વિચારો. આ નાનપણથી તમે આ ઘોડિયામાં હતા ને ત્યારથી હગાઈ કરી નાખી, ત્યાર પછી આ મળતા હોય, એકબીજાના મન એકબીજાને મળી ગયા હોય. હવે તમે મોટા ભાઈની હક પણ અને લગ્ન બીજે કરવા માંગતા હોય તો મોટા ભાઈ એમાં રાજી હશે? એટલે એ તું ગાંડો થઈ ગયો છે? હા હું બોલસ તું? બેવના મન મળી ગયા હોય, આપણામાં હગાઈ થઈ જાય એ થઈ જાય, અને એ ઘોડીએ થયા હતા, એ એકબીજાએ જોયા નહીં હોય. હવે એ વહુ ઘરમાં આવે ને ત્યારે જ ખબર પડે કે આ મારી વહુ છે, અને તું એમ કહીશ કે મન મળી ગયા? અરે માડી, તે લોકોને મળતા જોયા કોઈ દી? એવું ન હોય, આ તમને ન ખબર હોય. ઘણી વાર હક પણ થઈ જાય પછી આવી રીતે મળવાય બોલાવતા હોય ને મળતા હોય. આપણે ચોક્કસ ન કહીએ કે પણ હોય પણ શકે ને ન પણ હોય. ના હો, હક પણ થયા પછી મેં એને કોઈ દી આપણા ઘરે તેડાવી નથી. એક રાત માટે તો નહીં પણ દીએ નથી તેડાવી. એટલે તું છે ને આવી બધી વાતો કરતો નહીં હો, નહીં તો ગામમાં મારું ભૂંડું દેખાય. મારે છે ને તારી હારે હવે ઝાઝી લપ કરવી નથી. તું જા તારું કામ કર ને મને નિરાતે બેવા દે. માંડ બેઠી હતી ત્યાં આવ્યો મગજ ખાવા. નહીં સમજો, જરાય નહીં સમજો. આ તમારા મનની છે ને એ જ કરશો. ક્યાં દીપાનું અહીંયા બધું અહીંયા મૂકી શું નાખ. કરો છો ભાઈ તમે? અરે કાંઈ નહીં ભાઈ, જો ને હા ઓઇલ બદલવું છે એટલે વિચારતો હતો ઓઇલ બદલી નાખો થોડું. લાવ્યો છું ડબ્બો, મેં કીધું નાખી દઉં એમ. આ હારવે ટાયરે બદલાવવું પડે એમ છે. આ વારે ઘડે પંચર ભેડા કરે ને તો આપણું કામ ધાર્યું થતું નથી. અરે એ કીધું જ છે ઓલા કાળિયા પંચર વાળાને કે તું છે ને ભાઈ આનું ટાયર નવું નાખ દે ને એટલે વારા ઘડીએ થાય ને આપણે તાવું હોય ખેડવા તો અઠવાડિયાથી આમને પીડ્યો ધોઈ નાખી ગયા ટ્રેક્ટર. તૂટી ગઈ છે, બધું હરખું કરાવી નાખું છે આ વખતે. સારું સારું, એ બધું તો ઠીક છે ભાઈ, પણ હા શું કહું ને તો આ તમારી વાત મને સમજાતી નથી હો. મારી વાત સમજાતી નથી? એની વાત કરીશું તું? હા, તમારા હક પણ નહીં. બા તમારું હક પણ તોડવા માંગે છે ને તમે કઈ બાને સમજાવતા નથી. આમને મૂંગાની જેમ બેઠા છો. તો પણ તું જ કે શું કરું? હે હા મારા હારા છે એ આપણા પહેલાં હમોવડિયા હતા અને હવે હાવ કંગાળ થઈ ગયા. હવે આ ગરીબડાવાળા સંબંધ રાખીને આપણે શું કામ કરું? આ તારી ભાભી આવી હતી, એ મને કહેતી હતી કે અમારી પાસે કાંઈ નથી રહ્યું એટલે તમે હક પણ તોડી નાખવા માગો છો. કાલ ગામમાં વાતો ન થાય. એટલે તમારો કહેવાનો અર્થાત એવો છે કે આપણે એવા માણસ હારે સંબંધ રાખવો જોઈએ જે આપણા સમવડિયા હોય, મિલકતમાં આપણા કરતાં બમણા હોય પણ ઓછા તો હોવા જ ન જોઈએ. પછી સ્વભાવે ભલે કૂતરા હોય નહીં. અરે પણ સભા વારે શું લેવા દેવા હોય? આપણે આ 5 માણસ વચ્ચે આપણે બેઠા હોય અને આપણે ઘરે આવ્યા હોય હે તો એ આપણે યારે શોભે, ઓલા શોભે નહીં આપણે યાર. પણ જો ભાઈ, એ ના નથી કહેતો કે આપણી યારે શોભે, પણ 5 માણસની વચ્ચે આપણું માન જળવાઈ રહે ને એ બહુ મોટી વાત છે. અમુક જોયા છે મેં જેને પોતાની મિલકતનો બહુ ઘમંડ હોય છે અને સામેવાળા માણસ તો કઈ ગણતા જ ન હોય. આ 5 માણસ જ્યારે બેઠા હોય ને ત્યારે માણસ ઊભો થાય ને તો એને આમ બોલીને ઝાટકી નાખે. ત્યારે છે ને આપણે અંદરથી અમુકને એવું થાય અહીંયા સંબંધ કર્યો એના કરતાં કોઈ ગરીબના ઘરમાં આપણી દીકરી દીધી હોત ને તો સારું થાય. જો ભાઈ આ બધી છે ને કહેવાની વાતું છે. આ છે ને આમ આપણા બરોબરીના હોય ને એની હારે વ્યવહાર થાય, આપણે સંબંધ થાય. આપણે જાન લઈને જઈએ ને તો એ આપણે આ બધું દેખાયો પછી છે ને ગામમાં થૂથું થાય. જો જાનનું હસવાણી હોય ને તો એટલે આ બાએ જે કર્યું છે ને કાંઈ ખોટું કર્યું જ નથી, એ સારું જ કર્યું, સંબંધ તોડી નાખે. હા તે સારું જ હતું ને, પહેલાં તો સારું હતું એટલે જ સંબંધ કર્યો હતો ને. તો હવે આપણે સમજવું જોઈએ કે અત્યારે એમની પરિસ્થિતિ ખરાબ છે તો આપણે છોડી ના દેવાય. હા તો ઓલા જેવું કહેવાય કે જ્યાં સુધી આપણે એની જરૂર હતી ને ત્યાં સુધી સંબંધ નિભાવ્યો, જેવી આપણે જરૂર પતી અને એ થોડાક પસાદ થઈ ગયા એટલે સંબંધ પૂરો કરી નાખ્યો. એટલે પણ એમાં આપણે ક્યાંની પાસે કે રૂપિયા માગ્યા છે કે ઘરેણા માગ્યા છે, પણ આમ આપણા આમ કાંઈક બરોબરીના હોય, સમૂહ વડિયા હોય હે અને પછી છે ને આ કારક દ્યા હોય હજી તારું કરવાનું બાકી છે, ખબર છે ને ભાઈ? તમારે છે ને આ તમારા વિચાર બા જેવા જ થઈ ગયા છે. બાકી મારા વિચારથી અને મારી આ દૂરધારણાથી જોવો ને તો આ તમે જે કરી રહ્યા છો ને એકદમ ખોટું કરી રહ્યા છો. કાંઈ ખોટું નથી કરી રહ્યા. આ બાએ જે કર્યું બરાબર જ કર્યું છે. હવે એવા ભિખારી સંબંધ રાખીને આપણે કામ શું છે હે? અને પણ તું આ લપમાં શું કામ પડીશો? તું આ કામ કર્યા કે ને તારે આ લપમાં પડવાનું નથી. વ્યવહારમાં જે તું નાનો છો ભાઈ, એ તારે વ્યવહારમાં નથી પડવાનું. બા કરે એ બધું બરાબર કરે છે. આ તો તમારું દાજે છે ને એટલે બોલું છું કે ભાઈ આ ભાભી છે ને એનો સ્વભાવ સારો છે, તમને હાંસવી લે, આ ઘરને હાંસવી લે ને એ હાટું બોલો છું. બાકી કોઈક બીજી સોડી લાવશો ને ઘરને આખા ધતિંગાત થશે ને તો કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો. એ ભાઈ કોઈ કાંઈ ન કરે. આ બધા ઘર હાંસવીને જ બેઠા હોવાના ઘર હોય ને અને તારી ભાભીને મજા હીરા મોતી ટાંકા છે, તું એની જવાબદારી કરીશું.
હે અને ત્યાં આપણે આપણા ઘરમાં આવીને એને ઉજળું કરી દીધું છે. હજી આવી છે આપણા ઘરમાં? આ વ્યક્તિને એકવાર જોવો ને ત્યાં કહી દે કે એ વ્યક્તિ કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એ માણા કેવું છે. પછી આ વારે ઘડી એને જોવું ન પડે. ઓલું કહેવાય છે ને કે વહુના પગ બાવણામાં અને પુત્રના પગ પાવણામાં. એ ભાઈ હા 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 બા આ બધું તને બોલતા કોને શીખવાડ્યું આવું બધું? હજી તું કોઈ દી ક્યાંય વ્યવહારે ગયો નથી, ક્યાંય કોઈ ઉઠતો બેઠતો નથી, તારું ખેતર ભલું ને તારું કામ ભલું ને ઘર ભલું, તો આ બધું બોલતા કોણ શીખવાડે આ બધું આવું? જો હજી છે ને ભાઈ તું બહુ નાનો છો. હા આપણે આપણા કામમાં ધ્યાન જો, આ વ્યવહારિકમાં વાતમાં છે ને વડીલો બેઠા છે ઘરમાં, એ સંભાળ લે. અને મને તો બહુ બરાબર સારું જ લાગ્યું આ બાઈએ જે કર્યું નહીં. કારણ કે છે ને માન કે લગ્ન પછી તો આવું શું હોત તો શું કરત આપણે? આ સારું કર્યું, વહેલા જાણ થઈ ગયા આપણને. આ ભગવાને છે ને ખરાબ જાદુગર છે, એ ટાણા વખત છે ને હંધું કરી જ નાખે છે. એને ખબર જ હતી કે આવડા ભિખારી થવાના છે, એટલે પહેલેથી ત્યાં ગોઠવી દીધું, એટલે આપણું કામ થઈ ગયું. પણ ભાઈ આ ભગવાન છે ને હકીકતમાં બહુ નિરાળો છે હો. કારણ કે જ્યારે એને જે દેખાય છે ને એ વસ્તુ કોઈને નથી દેખાતી. અમુક વાર એવું થાય છે કે આપણે કરવા જતા હોય સારું અને આપણી જ ભૂલને કારણે આપણી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. હે ભાઈ હે કાંઈ જિંદગી બરબાદ નથી થયા. જિંદગી છે ને અમુકની ચોધરી ગયા માન તો સારી વાત છે. આ લગ્ન પહેલાં તો આ બધું થઈ ગયું ને એટલે મને તો બહુ ગમ્યું. આ મારા હારા હું એને કમ હતી હોય હું કરીને બેઠા કે ખબર નથી પડતી. આ તો જીગાન જોઈ લો ને, આ જીગાની બાયડી એ એના બાપાએ બહુ મિલકતવાળા છે પણ એની બાયડી એને છરવા દીધો. આ ગામ આખામાં ઝઘડા કરાવે છે, રોજ બાંધતા હોય. હા તો હાંસવતા ન આવડે તો બાંધે, એને હાંસવતા નથી આવડતું એટલે બાંધે, પછી શું કરવાનું? એ તો એમ જ હોય, હાંસવતા તો બધાને આવડતું હોય પણ સામેવાળા જ્યારે એવા ભટકાય ને ત્યારે માથું ભટકાડવા સિવાય બીજું કાંઈ રહેતું નથી. હા બધું છે ને આ ઉનાળામાં જવું તું રહેવા દે. હા તું કરતો હોય ને એ કરે ત્યારે. અને આ છે ને એ બધું બા ફોડી લે, એમાં આપણે બોલવાનું ન હોય. હું નથી બોલતો તું શું કામ બોલશો? મોટા ઘરના ખોટું કરતા હોય ને તો નાનાની એટલી ફરજમાં તો આવે કે એને એકવાર કે સલાહ આપે. બાકી ન કરવું એ તો તમારી હાથની વાત છે, મારે શું ફેર પડે ન કરે. હા જા, અને તું છે ને ગામમાં જા અને કાળિયાને કે ઓલું ટાયર લઈ આવી અમારા ભાઈ કીધું જા એ કામ કરી જા પહેલાં. અને સીધો ત્યાં જાજે કાળિયા પાસે, જ્યારે ખડવા આવ્યો હતો નહીં પાછો. બેટા તું આમ ક્યાં સુધી ઉદાસ બેઠી રહીશ? બાપુ ઉદાસ તો નથી પણ હાસુ કહું તો દુઃખ થાય છે મને બહુ જ કે આપણી પરિસ્થિતિના લીધે એ લોકોએ હક પણ તોડી નાખ્યું. હું સમજુ છું બેટા તને આ વાતનું બહુ દુઃખ છે તને, પણ હવે તારી હાહુ હક પણ રાખવા માંગતા જ નથી તો પછી આપણે શું કરવું એને? બાપુ મારો કઈ વાંક હોત તો હક પણ તોડ્યું હોત ને તો હાલત, પણ આ તો નહીં જેવી બાબતમાં હક પણ તોડ્યું એને. બેટા આપણી પાસે રૂપિયા નથી રહ્યા, આપણે ગરીબ થઈ ગયા. વાંક આપણો નથી, વાંક આપણા નસીબનો છે. પણ જો આવી ઘટના આપણી હારી બની છે ને તો બેટા મન મક્કમ રાખીને જીવવું તો પડશે જ ને. એમને આમ તું કાયમ ઉદાસ રહીશ બેટા તો તારી તબિયત ખરાબ થશે. બાપુજી તબિયત કરતા મરી જાવ ને તો સારું છે, અત્યારે તો એવું થાય. એવું ના બોલાય બેટા. તો હું કરું? બધાને એમ જ છે કે છોકરીનો વાંક છે ને હક પણ તોડે છે, પણ આ તો કોઈ નથી ખબર કે એના બાપ ગરીબ છે, એના બાપ પાસે રૂપિયો નથી ને હક પણ તોડે છે. બેટા આપણે હારી આવી ઘટના બની છે એવું થોડું છે, સમાજમાં ઘણા હારી આવી ઘટના બનતી હોય છે તો મન મક્કમ રાખવું પડે છે, હિંમત હારી ન જવાય. કઈ રીતે બાપુ મન મક્કમ રાખવું? કઈ રીતે? જો લાગણી ના બંધાણી હોત ને એની અરે તો ઘડીના પલભરમાં હું પણ માની જાત. બાપુ આ તો નાનપણથી હગાઈ તેથી કેટલા સપના જોયા હોય, અંધાઈ સપના આખામાં તૂટતા જોઈએ ને ત્યારે મન મક્કમ ના થાય બાપુ, ત્યારે મન મક્કમ ન થાય. બેટા આ વાતનું તને દુઃખ છે એટલે તું મને કહી શકે છે, પણ મને પણ કેટલું દુઃખ છે બેટા. હું કોની પાછળ જઈને મારા દુઃખના ગાણા ગાઉં? બાપુ મને તો એમ હતું કે હું રાજપાયા જાય ને તો એ સમજશે, પણ એ પણ ના એમ જા, એ તો એમ જ કહે છે કે જેમ મારી બા કહે ને એમ થાય. આપણે તે દિવસે મળ્યા હતા પછી તું મળી હતી રાજને? હા બાપુ હું આ વાત કરવા ગઈ હતી એની પાસે, મેં એને બહુ સમજાવ્યા પણ એ પણ નથી સમજતા. એમ જ કહે છે કે મારા બા જેમ થાય ને એમ જ હું કરાય. જો બેટા રાજ છે ને એની જગ્યાએ હાચો છે. બાપુ હું આચા છે
બેટા ખોટી એની માં છે, કારણ કે દીકરાની ફરજ છે કે માવતર કે ને એમ જ કરાય, એટલે એની જગ્યાએ એ સાચો છે. પણ એના માવતર જ ઊંધા હાલે છે, એમાં આપણે રાજને પણ શું દોષ દેવો? બાપુ એ લોકો એમ કેમ નથી સમજતા કે જ્યારે મારું વ્યવહાર કર્યું ત્યારે એ લોકો પાસે પણ કઈ હતું જ નહીં ને, અને અત્યારે આપણી પાસે કઈ નથી તો એ હક પણ તોડી નાખ્યું. અરે આવા લોકો છે ને કાછીડાની જેમ રંગ બદલે ને એવા સમાજમાં ઓછા હોય છે, અને ઓછામાંય આવા 5 માણસ હોય છે એ આપને ભટકાણા, અને એ પણ આપણા નસીબમાં કાંઈક એવું હશે ભોગવવાનું, બાકી ભોગવવું તો પડશે જ. એમાં બીજાને દોષ દઈને શું ફાયદો છે? આ ઘોડિયા ચાંદલા કરીને મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ ને બાપુ. અત્યારે અંધે મારી જ વાતો કરે છે, એમ જ કહે છે કે છોકરીમાં કઈક ખામી હશે, છોકરીનો કાંક વાંક હશે, હગાઈ તૂટી જાય. હું સમજુ છું બેટા કે જ્યારે હક પણ તૂટે ને ત્યારે પહેલી આંગળી દીકરી સામે જ સીંધાય છે, પણ તું એવું બહુ મનમાં નહીં રાખ. થોડોક સમય જવા દે, પછી આપણે સારો છોકરો ગોતી અને તારો હથેવાળો કરી દઈશું. ના બાપુ, મારે ક્યાંય નથી કરવા. હું રાજ સિવાય બીજા કોઈ લગ્ન નહીં કરું. અરે બેટા એની માં ના પાડે છે તો તું કઈ રીતે રાજ હારી લગ્ન કરી શકી? હું આખી જિંદગી એમને રહી લઈ બાપુ, હું આખી જિંદગી એમને રહી લઈ, પણ મારે કલંકનો ભાવ લઈને મારે નથી જીવવું. અરે બેટા કેવું બહુ સહેલું છે, બાકી જિંદગી છે ને જીવન સાથી વગર જીવવી બહુ અઘરી છે બેટા. તમે સોહો ને બાપુ મારી યારે, બસ પછી મારે કોઈની જરૂર નથી. બેટા હું છું, પણ દીકરી કાયમ બાપના ઘરે કુંવારી બેઠી રહી થોડું સારું લાગે? તો સમાજ બીજી વાતો કરશે, આ લઈને એને બીજો મોકો મળી જશે. જ્યાં તમે મારું હક પણ કરાવશો એની હું જવાબદારી લ્યો કે મને નહીં સંભળાવે, પેલું હક પણ તૂટી ગયું એનો. બેટા એ બધું તો પછી નસીબ ઉપર છોડવું પડે છે, બધી વાત આપણા હાથની નથી હોતી. મને તો રાજનો વિચાર આવે છે, એ એની બાની વાતમાં આવી ગયા, લાગણીના સંબંધ પલભરમાં તૂટી ગયા, એ પણ નાની અમથી બાબતમાં કે આપણી પાસે મિલકત નથી રહી, જમીન નથી રહી, એટલે તે લોકો એનું પેલાનું કેમ નથી જોતા કે એક સમય એની પાસે પણ કઈ નતું. જો બેટા મેં તને કીધું એમ, રાજ એના માવતર કહે છે એમ કરવા તૈયાર છે, તો તું પણ બેટા મારી વાત માન. અત્યારે થોડુંક દુઃખ છે, સમય જતા ભૂલી જવાશે, પછી હાવ હારાવાના થઈ રહે. બાપુ એમ થોડું ભૂલાય, તમે કયો ભૂલી જવાય? તમે મારા બાને આટલા વર્ષ છે, તમારા બાને ભૂલી ગયા? ભૂલી ગયા તમારા બાને? બેટા એ અમારો સંસાર અમે માંડ્યો હતો, અને તમારી હજી વાત છે, એટલે એ બે વાતમાં બહુ ફેર છે. સારું બેટા તું જા, મોટું મોટું ધોઈને શાંત થા. હા ચા. હા, જય શ્રી કૃષ્ણ બા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. બા હવે આ વરસાદ માથે છે તો આપણે આ પાદરવાળી જમીનમાં શું કરવું છે આ વખતે? હું એ જ વિચારતી હતી, બોલા તું આવ્યો ને એ પહેલાં હું એ જ વિચારતી હતી કે હવે આપણે શું કરવું છે. કારણ કે આ ગઈ વખતે આપણે માંડવી કરી હતી, પણ ભૂરણા બહુ હેરાન કરે છે, બધું ખૂંદી નાખે છે, હા, હાથમાં કાંઈ નથી આવતું. કપા કરવો છે? બા વાત સાચી છે, કપા કરાય, પણ અત્યારે બજાર નથી કપાની. પણ મારી વાત સાંભળ, કપા કરીને તો રાખીએ, બજાર ઉસકાય ત્યારે આપણે એને વેચી નાખશું. જો બા કપાનું તો કેવું છે કે બજાર ઉસકી તો ઉસકી, નગર અમુકને આપણે નુકસાનીમાં જાય, કારણ કે આખું વરસ હંગરીને બેસવું પડે. તો છે ને આપણી પાસે બે જ રસ્તા છે, આ કપા કરવો અને કાં તો શેરડી કરવી. શેરડીમાં પાછું વરસ સારું જાય. હા એ વાત સાચી છે, પણ જો આપણે આ ખેતરમાં એક કૂવો કરી નાખીએ ને તો થાય, કારણ કે જે આપણો જૂનો કૂવો છે ને હવે એમાં પાણી હાવ નીચે તળિયે જતા રહ્યા છે, જેટલું જોઈએ ને એટલું પાણી હવે નથી રહ્યું. તે તું કાં હવે વાત કરસ? પેલા કરવી જોઈએ ને. આ ઓલા રવજીભાઈએ કરાવ્યો તો પછી હારો હાર આપણે કરાવી લેત ને. પણ મને એવું થયું કે હમણાં એક ખર્ચા ઉપર ખર્ચા થાય છે તો હમણાં થોડોક ટાઈમ ખમી જાય એટલે. પણ એ ભાભી તું હું કામ અહીંયા આવીશ અને આમાં હું લાવી છે પોટલીમાં? આ પોટલી, આ તમને ખ્યાલ જ હશે ને બા કે આ કઈ પોટલી છે? ત્યારે મારું ને રાજનો વ્યવહાર નક્કી કર્યું હતું કે તમે જ મારા બાપુને આ પોટલી આપેલી હતી ને. ઠીક, તો એ પોટલી લાવીને
હવે તું મને કેવા હું માગસ? બા કહેવા તો કાંઈ નથી માગતી. તમે સમજી શકો ને તો બહુ બધું કહેવા માગું છું, પણ તમને કહીને પણ શું ફાયદો છે? કંઈ ફાયદો નથી, કારણ કે તમે તો કોઈની લાગણીને સમજી શકવાના નથી. તમે તો બધા જ સંબંધને રૂપિયાથી તોયલો છે ને, એટલા માટે. જો મેં જે નક્કી કર્યું છે ને એમાં હવે ફેર નહીં થાય. બા, હું કામ આવું કરો છો તમે બા? એવી તો હું ભૂલ થઈ ગઈ છે કે તમે રૂપિયા રે સંબંધને હરખાવા માંડ્યા છો બા. ના, અહીંયા તું ભૂલ કરસ. કોઈ પણ છોકરા છોકરીના સંબંધ છે ને બે બરાબરીના કુટુંબ હોય ને એની હારે થાય. હવે તમે રહ્યા છો બરાબરીમાં? મારે આ બોલવું તો ના જોઈએ, પણ તો પણ નાના મોટી મોટી વાત કરું છું. ભગવાને તમને દીકરી આપી હોત અને એનું પણ આ બાબતમાં હક પણ ટીટું હોત તો તમે શું કરત? એ જો ને તોમાં છે ને મને કાંઈ ખબર ન પડે. અહીં તો નજરે જે દેખાય ને એ કરવાનું હોય, એ થવાનું હોત તો એ ત્યારે જોયું જાત. અટાણે હવે એ વાતને લઈને શું કરવું છે તારે? આ પોટલી, હું તો તમને આ પોટલી માટે આવી છું બા. હા, તો એમાં કંકુ છે ને ચોખા છે. આ કંકુ ચોખા બા હું છે એની કિંમત તમે સમજો છો? આમાં બે પરિવારનો મેળાપ છે જે સમયે બંધાણો હતો. આની અંદર મારો ને રાજનો પ્રેમ છે, લાગણી છે, હૃદય છે આની અંદર બા અમારું. અને તમે પલભરમાં તોડવા માટે તૈયાર થઈ ગયા. હું તમને બે હાથ જોડું છું બા, હવે ના તોડો. પરિસ્થિતિ બદલાઈ ગઈ તો પરિણામ બદલાઈ ગયું. બા, પરિસ્થિતિ નથી બદલાણી, ખાલી રૂપિયો નથી જ ને, તો પણ મારા બાપુ જેટલો બનશે એટલો કરિયાવર કરી દે. બસ તમે માગશો એટલો કરિયાવર કરી દે. મને અત્યારે એ તારા કરિયાવરની ને ઠામડાની ને લુગડાની ને એ બધું મને કાંઈ નથી પડી. અત્યારે હવે આપણે બે કુટુંબ એક હરખા નથી રહ્યા એટલે મારે તોડવો છે. બાકી તારો આવેલો કરિયાવર મારે તો કાંઈ પહેરવો ઓઢવો નથી. બા, તમે વ્યવહારથી હાટું તોડો છો ને કે અમારી પાસે માલ મિલકત નથી? સાગરભાઈ, તમે તો કંઈક બાને સમજાવો ભાઈ. હજી ખોટું સમજેશ. કહી દીધું ને મેં કે બે પરિવાર હવે હરખા નથી એટલે મારે તોડવું છે, અને હવે કોઈને સમજાવ્યા હું સમજવાની નથી. એટલે મહેરબાની કરીને તું જા. મને સમજાવવા આવી કંકુ ચોખાના સંબંધ. સાગરે મને બોલાવી. અરે સંધ્યા, તું આવી ગઈ? હા, હું આવી ગઈ. હા, માફ કરજે, આ તો મારે ખેતરમાં થોડું કામ હતું ને એટલે થોડું આવવામાં મોડું થઈ ગયું. હા, હવે તે તમારે શું કામ હતું તે તમે મને બોલાવી? વાત જાણે એવી છે કે મારે તારી યારે છે ને અગત્યની વાત કરવી હતી. બહુ જરૂરી વાત છે અને ગંભીર છે વાત. એ હાટું મેં તને આમ તાત્કાલિક અહીંયા બોલાવી. લે, એવી તો શું વાત હતી? કઈ ઉપાધિ જેવું નથી ને? સાચું કહું ને તો ઉપાધિ જેવું જ છે બધું. તને ખબર હોય કે ન હોય મને નથી ખબર, પણ વાત એવી છે કે આ મારા બા છે ને એ મારા મોટા ભાઈ અને ભાભીનું હક પણ તોડી નાખવા માંગે છે. હે? અરે કાં પણ? વાત જાણે એવી છે કે તને તો ખબર જ છે મારા મોટા ભાઈ અને મારા ભાભીનું હક પણ આ ઘોડીએથી થયું હતું જ્યારે નાના નાના હતા ને ત્યારે. હા. ત્યારે અમારો પરિવાર અને મારા ભાભીનો પરિવાર બંને સંભળ્યા હતા, બરાબરી કરી શકે ને એવા હતા. પણ કોણ જાણે આ મારા ભાભીનો પરિવાર છે ને એમના પપ્પાને ખેતીવાડીમાં અને એનો દીકરો જે હતો ને એ શહેરમાં હતો, એને કંઈક ધંધો કર્યો હશે, એમાં ખોટ ગઈ ને આવું બધું હતું ને જેથી કરીને એનું બધું વેચાઈ ગયું. અને અત્યારે એની હાલત છે ને બહુ ખરાબ છે. તો મારા બાનું એવું કહેવું છે કે હવે આ મારા ભાભીનો પરિવાર હાવ પસાર થઈ ગયો છે તો હવે મારે હક પણ નથી રાખવું, હવે મારે હક પણ તોડી નાખવું. કારણ કે હક પણ અને હા જે સંબંધો છે ને એ સમવડિયા કુટુંબ હોય ને એમાં રખાય. આ બા ગાંડા થઈ ગયા છે કે હું? એવું થોડું હોય. પૈસો તો હાથમાં મેલ છે, આજ આવે ને કાલ વયો જાય, એમાં કઈ સંબંધ થોડા તોડી નખાય છે? એ જ તો વાત છે. એ વાત હું બાને સમજાવવા માંગુ છું પણ સમજવા તૈયાર જ નથી. અને આ બાબતે મેં ભાઈને વાત કરી કે ભાઈ શું કહે છે?
અરે ભાઈ પણ બા જેવા છે ઈ કે બાએ જે કીધું ને એ બધું હાસું જ છે અને હાસી જ વાત છે ઈ કે જો આમ બરાબરી કરી ન હોય કે એવું કુટુંબ હોય તો હું કામનું ઈ કે તે હું પૈસા ને મિલકતને કઈ બટકા ભરવા છે? આ તો માણા સારું હોય અને એ તમારા ભાભી જે હતા મતલબ કે જેની યારે લગ્ન થવાના હતા એ તો સ્વભાવ નહીં હારા છે બિચારા, તો પછી સ્વભાવ જોવાનો હોય ને, પૈસાનું શું છે? એ જ તો વાત છે. અત્યારે છે ને ખાસું કહું ને તો આ ભાભી અને એના બાપા એટલા મુસીબતમાં પડી ગયા છે કે વાત પૂછોમાં. એણે અત્યારે એવું છે કે આ સમાજમાં બદનામીથી એ ડરે છે, કંઈ પણ કરીને એને લગ્ન કરવા છે. એટલે હું એક વાત કહેવા માંગુ છું તને. વાત એવી છે કે અમારા ભાભીના બાપુની ઇજ્જત રાખવા હાટું અને એને સમાજમાં બદનામી ન થાય ને એનાથી બસાવવા હાટું મેં એક નિર્ણય લીધો છે બોલો ને. કે હું ભાભી હારે લગ્ન કરી લઉં. હે? હા સંધ્યા, હા શું કહું છું તને કે જો અત્યારે આ ભાભી અને એના બાપુની ઇજ્જત મેં ન બસાવી ને તો એ લોકો મરી જાહે. આ તમે શું બોલો છો? તમને કઈ ભાન છે? આપણી હગાઈને કેટલો ટાઈમ થઈ ગયો છે, આપણા લગ્ન થવાના છે અને હવે તમે આવું બોલો? તમને શરમ નથી આવતી? હું સમજુ છું સંધ્યા, તારી હંધી વાત હું સમજુ છું, પણ અત્યારે મૂંઝવણમાં મુકાઈ ગયો છું. કારણ કે મારે ગમે એમ કરીને અમારા ભાભી અને એના બાપુને બસાવવા છે, એને બદનામી થતાં અટકાવવી છે. એ હાટું જ હું એની હારે લગ્ન કરવા માગું છું. બાકી તને તો ખબર જ છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. આ તારી વગર રહી શકું ને એમ નથી. તો પછી આવું કેમ? તમે મને પ્રેમ કરો છો તો પછી તમે એની હારે હું કામ લગ્ન કરો છો? અને તમે એમ કહો છો કે તમારે એની ઇજ્જત અને આબરૂ બચાવી છે, તો મારી કાંઈ ઇજ્જત નહીં હોય, મારી કાંઈ આબરૂ નહીં હોય? જો સંધ્યા એવું નથી. અરે તને તો મારા કરતાં સારો છોકરો મળી જાય અને હજી આપણી હગાઈને થયું જ કેટલું છે. આ તો મારા ભાભી અને મારા ભાઈની હગાઈ તો નાનપણમાં થઈ ગઈ હતી અને એટલા સમય હગાઈ રહી અને પછી જો આવું થાય તો કેવું લાગે? એ હાટું કહું છું તને. જો સાગર, હું છે ને પરાયણના સંબંધ કોઈ હારે રાખવા નથી માંગતી. તમે જે વાત કરી ને એનાથી મારું દિલ દુભાણું છે, પણ ઓલું કે ને કે પરાયણના સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. એટલે તમને જેમ સારું લાગે ને એમ તમે કરો. સંધ્યા, અને મારે હવે તમારી હારે કોઈ વાત નથી કરવી. મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો. તો સંધ્યા મારી વાત સાંભળ, તું સમજે છે એવું નથી. મારી પણ તમે જાઓ છો કે હું જાઉં? સારું, પણ જો તારું ધ્યાન રાખજે. હા 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 હા. આવ બેટા રાજ. થાકી ગયો ને બેટા? હા બા, હાવ થાકી ગયો. આજ તો ઓલું ખેડવાનું હતું ને, આપણું ટ્રેક્ટર તો બંધ પડ્યું. હા, બીજાનું ટ્રેક્ટર મગાવવું પડ્યું, ઓલા માધા કાકાનું. એ કરીને ફેંસીને આ તો હાવ આમ કહેવાય ને આખું શરીર મારું દુખે છે. એનું ટ્રેક્ટર સારું નથી? એનું સારું છે, આપણા ટ્રેક્ટરમાં પંચર પડેલું છે ને. એ તો ખબર છે મને. બા હા, હું કહું આ જો ને સાગર છે ને એને તમે હમણાં કહો થોડુંક ખેતીમાં ધ્યાન દે. એ હરખું ધ્યાન નથી દેતો કાંઈ, અને એકલા માથે બધું છે ને હું હાવ થાકીને ઠ્યાં થઈ જાઉં છું જ્યારે હોય ત્યારે. એ છે ને હમણાં આમે તે હું ભાડું જ છું, રખડું થઈ ગયો છે. જ્યારે જવો ત્યારે એના ભેરુઆ હારે હોય, પણ એને એમ અક્કલ નથી આવતી કે ભાઈ એકલો તૂટે છે વાડીએ તો હું એને હાથ ટેકો દેવા જાઉં. પણ વાંધો નહીં, હું કહીએ ને. પણ બેટા તારી હારે થોડીક વાત કરવી છે. હાલે બોલો ને બા, તમારે વાત થોડી કરવાની, તમારે હુકમ કરવાનો હોય મને. ના બેટા, એ તો તું ભોળો છે, મારી વાત માને છે, કોઈ દી તું મારી આમે હરફ નથી ઉચ્ચારતો. હા એટલે છે ને તારી હારે વાત કરવી હોય ને તમારે વિચારવું પડે. ઓલો તો નપાવટ છે, નાક કટ્ટો છે. એ તો જો બા એમ કાંઈ છે ને એવો નથી, પણ હમણાંથી છે ને એનું મને ખબર નહીં ક્યાં ભટકતું હોય, કામમાં ધ્યાન નથી દેતો એટલે કહું તમને. પણ તમારે શું વાત કરવી છે મને કહો પહેલાં.
જો તું આમ ગુસ્સે ન થા. અરે ગુસ્સે નથી થતો બા, હું તમને પ્રેમથી જ કહું છું. તમારે જે વાત કરવી ને એ મને કરો. હું તમારે કહેવું છે એમ. જો આમ તો કે તમારી જીભ નથી પડતી, પણ આ તારીને જીજ્ઞાની સગાઈ આપણે ઘોડીએ કરી હતી ત્યારે એને બે પરિવાર કેવા સરસ હતા, એ કેવા મોભીદાર હતા. ઢોર ઢાખર વાડી વજીફા એ જેટલું કયો એટલું એની પાસે હતું, અને આપણે બધાય રાજી હતા કે હાલો બે પરિવાર હવે ભેગા થાય. પણ બા હવે આ બધું વેચાઈ ગયું છે, અને તમે તો વાત તો કરી જ છે કે હક પણ તોડી નાખવું છે. હા બટા, હા તો પછી એટલે જ કહું છું કે જો એ લોકો છે ને હવે હાવ કંગાલ થઈ ગયા છે. હવે ઊભા થઈ શકે ન થઈ શકે એનું કાંઈ નક્કી નથી. તો મેં વિચાર્યું છે કે તમારા બેવનું શક પણ મારે તોડી નાખવું છે. તેમાં તને વાંધો તો નથી ને? જો બા, તમે પહેલાંય મને તમને કીધું છે અને અત્યારે પાછો કહું છું. હા તમે છે ને જે કરો ને એ બધું હારા હાટું જ કરતા હોય. મેં તમારી સામે કોઈ દી ઊંચા અવાજે વાત કરી છે? તમારું બેન કોઈ દી વાઢ્યું છે? નથી મેં કર્યું તમારી બેટા. બધી વાત માનું છું, તો આ વાત હું કામ ન માનું? હે, તમે જે કરો છો એ મારા માટે સારું જશે. મને કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો ને હું કરી બસ. હા, બાકી છે ને હક પણ તોડવાનું તો મને મન નહોતું, પણ મેં કીધું હવે એ હાવ કંગાલ થઈ ગયા છે, ભો ભેગા થઈ ગયા છે, તો એ કાંઈ હવે ઊભા થાય એવું મને લાગતું નથી. તો હક પણ રાખીને કામ શું છે? એના કરતાં તો તારા એવા હારા હારા ઘરના માગા આવે જ છે, પણ મેં કીધું પહેલાં ફોક કરીએ ને તો પછી વાત આગળ ચલાવાય. એટલે મેં કીધું એકવાર છે ને તારી હારે હું થોડોક ફોડ પાડી લઉં, કદાચ તારું મન હજી એ જીજ્ઞામાં હોય તો પછી રાહ જોવી પડે. જો બા, હા મેં તમને પહેલાંય કીધેલું જ છે. હે, તમે જે પણ કરશો ને એમાં મારી કાયમ માટે સહમતિ જશે. હા, તમારે હક પણ રાખવું તો રાખો, ન રાખવું તો કાંઈ નહીં. હું કાંઈ બોલવાનું નથી. તમને જેમ ઠીક લાગે એમ કરો, કારણ કે આ બધી વ્યવહારિક વાતમાં છે ને અમને ખબર ન પડે. આ તમે વડીલો જે નક્કી કરો ને એ જ હોય. હા, આમ તો તે હક પણ તમે લોકોએ જ કર્યું હતું, મારા બાપુ એને હે વડિયામાં, અને હવે તોડો તમે. હા, તમે કરો ને તમે તોડો, એમાં મને શું વાંધો હોય બા? તમે જેમ કહો એમ કહે. તમે પાસે લગ્ન કરી લે તો હું ત્યાં કરી લે, તમે પાસે નહીં કરવાના તો હું ત્યાં નહીં કરું. બેટા તું આટલો સમજુ છે અને તું મારા બોલ ઉથાપતો નથી, પણ ઓલો સાગરો મને સમજાવવા આવે છે, અને જ્યારે જોવો ને ત્યારે એ એક જ વાત લઈને આવે કે હું કામ સંબંધ તોડવો છે, ભાઈનો વિચાર કરો, આ સારું ન લાગે, લોકોમાં આપણી વાતું થશે, આમ થશે. અરે લોકો તો છે ને બેટા સારદી વાતું કરીને રહી જાય, જિંદગી આપણે કાઢવાની છે. બા એ મને 2-3 દી પહેલાં કહેતો હતો કે તમે છે ને ભાઈ બાની સામે કેમ કાંઈ બોલતા નથી, તમારું હક પણ તોડી નાખવાનું કહે, તમે બાને કાંઈ કહેતા નથી. મેં એને કીધું જો ભાઈ આ બધી વડીલોની વાતું છે, એમાં આપણે પડવાનું ન હોય. વડીલો કરે ને એ બધું નક્કી જ હોય. હે, આપણે એમાં વૈશ્યાર બોલાય નહીં. અને મેં નહીં કે તું વ્યવહારમાં કોઈ દી જાતો નથી, તને આ બધું શીખવાડે કોણ આવું બોલતા? હા, તો કહી દીધું છે. આ ભેરું હારે રખડીને એ ભલે ને બોલે બા, તમે ઉપાધિ ન કરતા. તમે જે કહો ને હું કરી બસ. હા બસ. બસ. એટલે હવે હું છે ને પાકે પાયે હું હક પણ તોડવાની નક્કી કરું છું, પછી તારું આપણે બીજા સારી જગ્યાએ કરી નાખશું. હો ને, બસ આ મારે તારું મન જ જાણવું હતું બેટા. હવે જા સા પાણી પીવાશે કરી દો. સા પાણી નથી કેવા, મને છે ને ભૂખ લાગી. તમે ખાવાનું આપો, જાઓ તમે થાળી પીરશું હું આવું. હાલો હાલ બેટા તું હમણાં દેખાતી નહોતી, ક્યાંય બહાર ગઈ હતી? કાંઈ નહીં બાપુ, વાડામાં કામ કરતી હતી. તો સારું, મેં કીધું કઈ બાજુ ગઈ, ક્યારની દેખાતી નહોતી ને. આડો પાડોમાં હંધીએ ખબર પડી ગઈ છે હક પણ તૂટવાની. એ તો બાપા મેં તને પહેલાંય કીધું હતું, આ મોડે વાત હોય ને એ એકદમ જાહેર થાય, પણ એ બધું મનમાં એનો ભાર લઈને બહુ આપણે ન રખડાય, ભૂલી જવાનું બેટા બધું. જીવલી આવી ને તો જીવલી મને કહેતી હતી કે જીજ્ઞા તારી કેવી સોરે વાતો થાય છે. હંધી બાયું વાતો કરતી હતી કે જીજ્ઞાનું હક પણ તૂટી ગયું, નાનપણમાં કર્યું તું નહીં. હા, જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. બે બેટા એક વાત પૂછું? હા બોલો ને કાકા. તમે આવ્યા છો અમારા માથામાં, પણ હું થોડાક દિવસ પહેલાં તમારા ઘરે ગયો અને તમારા બાઈ જે વાત કરી છે એ વાતની તમને નથી ખબર, છતાં અહીંયા આવ્યા તમે? કાકા મને હંધી ખબર છે કે મારા બાએ તમારી અરે હું વાત કરી છે. હા, મારા બાપ મારા ભાઈની અને ભાભીની આ હક પણ તોડી નાખવા માંગે છે, એ જ વાત કરો છો ને? હા બેટા, એ લોકો મતલબ તમારા બા
અમારે એ વ્યવહાર જ રાખવા નથી માગતા, તો તમારે આવવાનું કંઈ કારણ? હા, મારે તમારી યારે એક અગત્યની વાત ઉપર ચર્ચા કરવી હતી ને, એટલે અહીંયા તમારી પાસે આવ્યો છું. એ ચર્ચા તો તમારી બાઈ અમને કરી દીધી છે, હવે હું બાકી રહ્યું છે? સો કાકા, વાત જાણે એવી છે કે હા, મેં મારા બાને પણ બહુ સમજાવ્યા કે તમે આ મોટા ભાઈ અને ભાભીનું હક પણ ન તોડો. આ હક પણ તોડવાથી બે પરિવારોના વચ્ચે મતભેદો ઊભા થશે. અરે ગામમાં લોકો આપણી વાતો કરશે કે નાનપણમાં હગાઈ કરી હતી અને હવે હગાઈ તોડી નાખે છે. અને કાકા, હું છે ને આ હક પણ તૂટી જાય ને એવું થવા નથી માંગતો. હા બેટા, હું સમજુ છું, પણ તમારા બા સમજવા જોવે ને. હા સાગરભાઈ, તો તમે જોયું ને બાને મેં કેટલા સમજાવ્યા, પણ બા કે તમારા ભાઈ બેમાંથી એકોય એકના બે નથી થતા. હા, પણ જોકે આમાં મારા ભાઈનો બીજો કાંઈ વાંક નથી. મારા બા જેટલું કહે ને એટલું જ મારા ભાઈ કરે. તમારા ભાઈનું પણ આ ખોટું જ કહેવાય છે ને, એ ખોટી વાતમાં આ કરે બાની. મેં ભાઈને સમજાવ્યા હતા, પણ એનું પણ આ જ કહેવું છે કે આ હકપણ ને સંબંધ તો છે ને સમોવડિયા કુટુંબ હોય ને એમાં જ કરવું જોઈએ. એ લોકો છે ને સંબંધો કરતાં પૈસાને વધારે મહત્ત્વ આપે છે. જો કે ભગવાનની દયા છે અમારા ઘર ઉપર, એકેય વાતની ખોટ નથી, છતાં પણ સમજાતું નથી ઘણીવાર કે આ લોકોને ભૂખ એની છે. પણ જો કાકા, હું તમને એક એવી વાત કહેવા આવ્યો છું જેથી કરીને આ તમારી ઇજ્જત પણ જળવાઈ રહે અને ભાભીના લગ્ન પણ થઈ જાય. અરે એવો તો કેવળ કયો રસ્તો છે? જો કાકા, મારા ભાઈએ તો મારી ભાભી યારે આ લગ્ન કરવાની નાશ પાડી દીધી છે, પણ હું છે ને આ હક પણ તૂટવા નહીં દઉં. મારા ભાભી યારે જો તમને કંઈ વાંધો ન હોય તો હું લગ્ન કરી લઈશ. સાગરભાઈ, હા હું બોલો છો, તમને ભાન છે? જો બેટા, તમે આ ડૂબતી નાવને છે ને સહારો આપ્યો છે, પણ હવે તમારા બેની વાત રહી, એમાં હું કાંઈ ન કહી શકું. તમને જો એકાબીજીને તકલીફ ન હોય ને બેટા, અને તમારા ઘરની વહુ મારી દીકરી બનતી હોય તો મને કાંઈ વાંધો નથી. હા બાપ, હમણાં જ મોટા ભાઈ મારો હક પણ થયું હતું, નાને પડતે તૂટી ગયું, અને હું આ સાગરભાઈ સાથે લગ્ન કરી લઉં. હા, થોડું સારું લાગે બાપુ. એક તો ગામમાં આપણી વાત થાય છે અને વધારે વાતો કરશે. અરે ભાભી, હું સમજુ છું, હું હંધી વાત સમજુ છું, અને આ ગામમાં તમારા અને અમારા કુટુંબની બદનામી ન થાય ને એ હાટું જ કહું છું. બાકી મારું હક પણ થઈ ગયેલું છે, અને જેની યારે હક પણ થયું છે ને એની યારે હું ખુશ પણ છું. એની જેવી બાઈ મળે એમ પણ નથી. પણ કહેવાય ને કે જો કોઈનું સારું થતું હોય ને તો પોતાનું ખરાબ થતું હોય ને તો પણ કરી લેવાય. હા બેટા, તું આમ એક બાજુ જોવા જા ને તો ઘણી જગ્યાએ દેરવટું નથી વાળતા, લગ્ન થઈ ગયેલા છે. બાપુ, એ દેરવટું ક્યારે વાળે છે? કે જ્યારે એનો ઘરવાળા દુનિયામાં નો રહ્યો હોય ત્યારે દેરવટું વાળે છે. અને અમારું તો હક પણ તૂટી ગયું છે. પણ બેટા, આ કાચો હક પણ છે. સાગરભાઈ, તમને તો ખબર છે કે મારા અને રાજને કેટલા ખાટા સંબંધ હતા, લાગણીના સંબંધ હતા. એ સંબંધને ભૂલી ગયા છે, પણ હું નથી ભૂલી ક્યારેય. જો ભાભી, હા તો મને જે સારું લાગ્યું ને એ મેં વાત કરી. બાકી તમારે મારી હારે લગ્ન કરવા ન કરવા એ તો તમારી મરજી છે. તમે અને તમારા બાપુ તમે તમારી રીતે વાત કરી લેજો, અને જે પણ કાંઈ હોય એ મને જણાવજો. હાલો ત્યારે. એક મિનિટ બેટા, જય શ્રી કૃષ્ણ. એ અમે સમજી વિચારીને જવાબ આપશું. બેટા, મહેમાન આપણા ઘરે આવ્યા છે, ચા પાણી બનાવી જા બેટા. અરે ના કાકા, ચા પાણી નથી પીવા. અરે બેટા, તું પહેલી વાર આવ્યો છે. બા, હા, તો ખેતીનું કામ છે ને હવે પૂરું થવાના આરે છે, અને ઓણ આપણે આ પાક લીધા પછી શું વાવવું છે એ મને કહી દેજો, એટલે હું એ તૈયારી કરવા મળું. તને શું લાગે છે આમાં કેવું હોય? ખેતી અને મોસમ એ જે કરતું હોય ને હંમેશા એને વધારે ખબર પડે. મારે તો શું છે, તું કહે છે મારે બિયારણ લાવી દેવાનું, ખળ ને ખોળ ને લાવી દેવાનું છે. હા, જો મગાવ્યું તો ટ્રેક્ટર મગાવ્યું તો આવી જશે. આ છે ને બધું ભરાઈ જાય ને ડુંગળી ભરીને જવા દેવી છે,
ઠીક ટ્રેક્ટર તો બે આવી જાય, રમલો અને માજ્યો બે આવી જ ગયા છે ટ્રેક્ટર લે. ને એ સારું થયું. એ આમ વાડી બાજુ લઈ લેજે, સીધી વાડી બાજુ આવું આગળ જાતો. હા એટલે છે ને બા, આ વખતે છે ને ડુંગળી કરી છે, પણ વણ હવે ડુંગળી કરવાની થતી નથી, વણ કપા કરવો તો કપા કરીએ. પણ ઓલો સાગરો એમ કહેતો હતો કે કપાનું બજાર નથી, એને હું ભાવ નહીં આવે. એને હું ખબર હોય બા, કોઈ દી ખેતરમાં એટલું એને હરખું જાન દીધું તને ખબર હોય? સાગર આ કોને લઈને આવ્યો તું? ભૂલી જા તમે, નથી ઓળખતા અમને? ઓળખું છું, પણ હવે એકવાર હક પણ તૂટ્યા પછી એ અહીંયા શું કરે છે? અરે બા તમે જોવો તો ખરા, પણ આના ગળામાં મંગળસૂત્ર છે. હા સાગર હું છે આ બધું? જો ભાઈ બા, મેં છે ને ભાભી હારે લગ્ન કરી લીધા છે. હું વાત કરસ? હા, બે શરમ, તે તો અમારું નાક કપાવ્યું. આખી વાત સાંભળશો, હું કામ લગ્ન કરી લીધા? આ તમે ભાઈ અને ભાભીના લગ્ન થવા દેવા નહોતા માંગતા, કારણ કે તમારે તો તમારું સમવડિયું કુટુંબ જોતું હતું, અને મારે છે ને એ નહોતું થવા દેવું. આમાં મારા એટલે કે આપણા ઘરની અને મારા હાહરાના ઘરની બંનેની આબરૂ જાતી હતી. આ આબરૂ નથી જવા દેવી ને, એ હાટું થઈને મેં લગ્ન કરી લીધા. આપણા ઘરની આબરૂ જાય ન જાય એ મારે નક્કી કરવાનું હતું. તું નાનો થઈને એ નક્કી કરવા વાળો તું કોણ? બા, જ્યારે ઘરના મોટા જ પોતાની ભાન ભૂલી જાય ને, ત્યારે નાનાએ પણ આગળ આવવું પડે. અને બીજી વાત, મારા હાહરાએ જ્યારે ભાઈ અને ભાભીના હકપણ વખતે તમને આ કંકુની પોટલી આપી હતી, તમે ભૂલી ગયા છો. પણ એ કંકુની પોટલી શું હતી એ મને સમજાઈ ગયું છે. એ કંકુની પોટલીમાં તમારા એટલે કે આપણા અને મારા હાહરાના ઘરની ઇજ્જત હતી, જે આપણા વડવાઓથી ઇજ્જત હસવાયેલી હતી ને, એ પોટલી હતી. અને તમે એ ઇજ્જતને આમ ધૂળી ધાણી કરવા માંગતા હતા. ઇજ્જતની વાત કરેશ ને ધૂળ ધાણી થવાની વાત કરેશ? એ તો જે દિવસે એ લોકો કંગાલ થઈ ગયા હતા ને, તે જ દિવસે આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. એની સ્વચ્છાય રીતે કંગાલ નતા થયા. માણાની પરિસ્થિતિ હોય, કોઈક દિવસ એની ઉપર ભગવાન રૂઠે ને તો કદાચ ને મિલકત જતી પણ રહે, તો આપણે એનાથી મોઢું ન ફેરવી લેવાય. એ આપણા કુટુંબ થતા હતા. જે વ્યક્તિ હારે એકવાર સંબંધ જોડાય ને, પછી જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધી એ સંબંધ નિભાવવાનો હોય. આમ અડધે રસ્તેથી એને મૂકી ન દેવાનો હોય. બા, સંબંધ હજી બંધાયા નહોતા, ખાલી વેણે વાતો થઈ હતી. હક પણ હું છે, આ પોટલી હું છે, આ સંબંધ નતા તો હું હતું. બા, ઈ વેણે વચન બંધાયેલા, બાકી કાંઈ નહોતું. બા, જ્યારે મારા બાપુ જીવતા હતા ને મને કહેતા હતા ને, એટલે મને એટલી તો ખબર છે કે ખાલી બોલે છે ને માણા માથું દઈ દેતા, ત્યાં સુધી ફરતા નહીં. સાગર તે જે કર્યું ને ભાઈ, એ બહુ સારું કર્યું. તે રીતે મને કીધું હતું કે બાની સામે બોલો, પણ મને એમ હતું કે વડીલ છે, વડીલની સામે કેમ ભેણ ઊંચું કરીને બોલવું. પણ જો તેથી જ મેં બાની સામે બોલ્યો હોત ને, તો આજે કદાચ આ સંબંધ તૂટત નહીં. પણ કાંઈ વાંધો નહીં. કહેવાય છે ને કે વિધાતાના લેખ જ્યાં લખ્યા હોય ને ત્યાં જ થાય. હા, મારા લેખ એની યારે નહીં લખ્યા અને તારા લખ્યા એટલે આ સંજોગ ભેગા થયા અને તેની યારે લગ્ન કરી દીધા. તે જે કર્યું ને ભાઈ, બહુ સારું કર્યું. હા, બાપની આબરૂને ઢાંકી દીધી. બાકી જો બાના પગલે હું હાલ્યું એમ તું હાલ્યો હોત ને, તો સાચી વાત છે કે બા અને બા આપણને ક્યાંય ન રાખે. માટે જે થયું ને તે બહુ સારું થયું. હા સાગર, આજે તમે આ પગલું ના ભર્યું હોત ને, અને તમે આવીને ઘરે આ વાત ના કરી હોત ને લગ્નની, તો મારા બાપુ સમાજમાં કે ઊંચી નજર કરીને બેહવા સેવા ના રહેત. અને બાકી ગામમાં તો અમારી કેવી વાત થવા માંડી હતી એ તો તમને અંધી ખબર જ છે. એ તો આજે સાગર આવી ગયા, બાકી હું પોતે જ આ દુનિયામાં ન હોત. સાગર ભાઈ, જે થયું ને તે બહુ સારું થયું. તમે જાઓ, તમારા રૂમમાં જાઓ. તમે ના ભાઈ, આ બધું થયા પછી મારે હવે
અહીંયા ન રહેવું જોઈએ. કારણ કે જો હું અહીંયા રહીશ ને તો તમે આખી જિંદગી દુઃખમાં રહો, તમારી જાતને માફ પણ નહીં કરી શકો અને તમે જીવી પણ નહીં શકો. એના કરતાં અત્યારે એ જ સારું છે કે હું આ ઘર છોડી અને જતો રહું. હાલ.